જય શ્રી કૃષ્ણ ગાઈસ। આજે આપણે જો મરચાના બટેટાના અને ડુંગળીના ભજીયા બનાવવાના છે। તો એના માટે આપણે ડુંગળીને મરચાંને કટ કરીને લઈ લીધું છે અને આ આપણે મરચાંની અંદર હિંગ, લીંબુ, મીઠું અને સેજ હળદર નાખી અને આપણે સેજ અમથું પાણી નાખીને ચોળી નાખ્યા છે। અને આમાં આપણે ચણાનો લોટને પાણીને ડોઈને એની અંદર બટેટાની ચિપ્સ કરવાની છે। અને આ ભજીયા આપણે જો એક ઘાણું આપણે મરચાંનું સરસ મજાનું તૈયાર કરીએ છીએ। જો આપણે ત્રણેય જાતના ભજીયા કરવાના છે। મરચાંને વાર લાગે એટલે આપણે પહેલાં મરચાંના ભજીયા પાડીશું। મસ્ત મજાના કડક થઈ જશે। જો આવી રીતે આપણે બધા જ ભજીયાને તળી લેશું। જો આ મરચાંના ભજીયા આપણા તળાઈને રેડી છે। જો આપણે આ તેલ નીતારીએ છીએ તો પણ સરસ મજાનો અવાજ આવે છે, એટલા સરસ કડક થયા છે। કડકડિયા ભજીયા છે એટલે જો એને આપણે અવાજ આવે જો ટ્રાન્સફર કરી દેશું। આપણે બીજો ઘાણો પણ મરચાંનો પાડી લેશું। બધાય ધીમે ધીમે કરીને અંદર એડ કરી દેશું। જો આને પણ આપણે સરસ તળી અને તૈયાર કરી લઈશું। આવી રીતે આપણે ડુંગળીના અને ચિપ્સના બટેટાની અને મરચાંના ત્રણેય ભજીયા આપણે તૈયાર કરીને રેડી કરશું। જો મરચાંના તળાઈ ગયા છે, હવે આપણે એક બે બટેટા લીધા હતા, એ બટેટાના આપણે તૈયાર કરશું। આમાં આપણે ધીમો ગેસ રાખશું એટલે સરસ મજાના તૈયાર થાય। પછી આપણે આ બટેટાનું રાબડું વધે એની અંદર આ ડુંગળીને નાખી અને ડુંગળીના પણ તૈયાર કરી દઈશું। એવી રીતે આપણે બધા જ ભજીયા તૈયાર કરશું। જો ગઈસ આપણા બટેટાના પણ મસ્ત મજાના કડકડિયા રેડી થઈ ગયા છે। જો અમુક ફૂલાણા પણ છે, જો ફૂલાણા હોય એ પોચા થાય, બીજા સરસ કડકડિયા થઈ ગયા। હવે આને આપણે સાવ નિતારી અને ડુંગળીના ભજીયાને આપણે તૈયાર કરશું। હવે આપણે ડુંગળીના ભજીયા તૈયાર કરશું। જો આપણે આ ડુંગળીના ભજીયા પણ રેડી કરી લીધા છે। જો હવે આજે એક ઘાણું આપણે કરી લઈએ પછી આપણા ભજીયા થઈ જશે ત્રણેય રેડી। તૈયાર છે આપણા મરચાંના બટેટા વડા અને ડુંગળીના ભજીયા। બાય બાય, જય શ્રી કૃષ્ણ।